મિત્રો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે છે 17 તારીખ અને મંગળવાર. તો આપણે જાગી ગયા છીએ અને તૈયાર થઈ ગયા છીએ અને સવારના 7 વાગ્યા છે. તો આપણે આપણા ગામમાં આગળ વધશું એ પહેલાં માતાજીને દીવાબત્તી કરી નાખ્યું. અને હા, એ પહેલાં એક વાત કહેવાની કે નીચે મારી ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે અને મારો મોબાઈલ નંબર આપેલો છે. તો મોબાઈલમાં ઓનલી વોટ્સએપમાં મેસેજ કરજો. ભાઈ કોઈ ફોન ન કરતા તમારે કંઈ કામ હોય તો. અને ટેલિગ્રામ ચેનલની અંદર હું PDF ને બધું મૂકતો રહું છું, ન્યૂઝ અપડેટ ને બધું મૂકતો રહું છું. તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો જો તમારે જરૂર હોય તો. નકર કાંઈ હું એવું પોસ્ટ કરતો નથી. તો વિડીયો સારો લાગે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને વિડીયો આખો જોજો. તો ચાલુ કરીએ આપણે આજનું કામ. તો મિત્રો દીવાબત્તી કરી નાખી છે આપણે રિવિઝનથી ચાલુ કર્યું છે આજનું કામ. પહેલાં આપણે કાલ જે ટોપિક કર્યો રિવિઝન કરી નાખીએ ને પછી આજ નવો ટોપિક ચાલુ કરીએ. રિવિઝનનું કામ પતાવ્યું ને હવે આપણો નવો ટોપિક કચ્ચર પટ્ટી કરવાનો છે. કચ્ચર પટ્ટીમાં શું છે એ મને ખબર, પણ હવે ચાલુ કરીએ જે હોય. મિત્રો 2 કલાકનો લેક્ચર આપણે અહીંયા પૂરો કર્યો અને હવે આપણે જઈશું ક્લાસમાં. ક્લાસનો ટાઈમ થઈ ગયો છે, 10 મિનિટની વાર છે. 10 વાગ્યા નીકળીએ, રેડી થઈ જાય, ફ્રેશ થઈ જાય પાછા, પછી નીકળીએ ક્લાસમાં. ક્લાસમાં આપણે અહીંયાથી આપણી માણકી પહેલા ટાયરમાં હવા ઓછી છે તો આપણે પુરાવતા હતા. પહેલાં આપણે હનુમાન મંદિર આવીને દર્શન કરીને હવે નીકળીએ ક્લાસમાં. જય બજરંગ બલી. આપણે નીકળી ગયા ક્લાસમાં, ચડી ગયા છે રોડ ઉપર, મેન રોડે. પહોંચી ગયા ક્લાસે. તો મિત્રો ક્લાસ પૂરો આપણા અને આપણે નીકળ્યા રૂમ બાજુ. ભૂકાથી ચેપ્ટર 5માં અહીં સીધું હવે ચેપ્ટર 12, 5 પછી તો ઉગી જઈએ, કેમ કે ચોકડી આવી ફોન હાથમાં રખાય નહીં પડી. તો મિત્રો ક્લાસમાંથી આવી ગયા છીએ, વોઇસ ઉગી ગયા છીએ અને ફ્રેશ થઈ ગયો છું કપડાં ચેન્જ કરીને. તો હવે ટિફિન જ આવ્યું નથી, 12 વાગી જશે. તો ટિફિન આવે ત્યાં સુધી આપણે કરંટ અફેર્સ વાંચીએ, જેમાં ભારતીય સેના દ્વારા તાજેતરમાં થયેલા સૈન્ય અભ્યાસ તથા અભિયાન એ કરવાનું છે. ટિફિન આવે ત્યાં સુધી જેટલું ઓછા એટલું વાંચીએ. તો કરીએ ચાલુ આપણે. ટિફિન આવી ગયું છે તો હાલો ટિફિનને આપણે ખોલી નાખીએ. ટિફિનને એ આમાં પહેલાંમાં છે રોટલી, 2 ટિફિન ભેગા થાય એટલે 2માં રોટલી અને ચણા દાળનું શાક છે. ચણા અને દાળનું શાક જોઈ શકો છો તમે. તો હવે આપણે ખાઈ લઈએ અને ખાઈને પછી થોડી વાર સૂઈ જઈએ. તો કરીએ ચાલુ ખાવાનું. એક મિત્ર સાથે લેવા જો આવે એટલે ખાઈ લઈએ. તો કરીએ ચાલુ. થોડી વાર સૂઈ જઈએ અને આવ્યો છે ગામની વાહે ખાવા. એને એકલા માટે મોટું ટિફિન મગાવે અને નાના ટિફિન થઈ ન રહે એટલે 2-3 તો પડી કાલીને આવે. દાદા બધા એમ કહે છે કે દાદાનું ઇન્ટરવ્યૂ લ્યો અને ઓલું કરો એમ, એને આખી ઘરની વિશે. સફળ માણસનું ન હોય એવું કંઈ ન હોય. સફળ માણસ તો તમારે સફળ નથી છે એનો મતલબ એવો નહીં વાસીને કે ભાઈ તમે સફળ નહીં થાય, તમે ફેલ છો. સમય જ છે, આનાથી મોટો સમય દાદા શું હોય. તમે ઇન્ટરવ્યૂ મતલબ છોકરાઓને સમજાવો કે કેમ વાંચવું, તમે કેવી રીતે વાંચો, તમે હું ભૂલ કરી છે ભવિષ્યમાં. યાત્રા પૂરી નથી મને કેમ કેવું છોકરાઓને? તોય તે અત્યાર સુધી તમે જે તમારી 5 કરોડની જર્ની છે ભરતીની, એમાં તમે હું ભૂલ કરી. અલગ અલગ હોય વાંચવાનું, બધીનું નહીં, આપણે આપણું કહેવાનું છે. પછી ક્યારેક આપણે કેવા તમે હું પછી ક્યારેક કરશું. ઓકે, કાંઈ વાંધો નહીં. તો મિત્રો પછીનું કહે છે તો આપણે પછી કરીશું, એક દિવસ ગોઠવીએ. જાગી ગયા છીએ અને 3 વાગ્યા છે. તો હવે આપણે કરવાનું છે બંધારણ. તો આપણે અત્યાર બંધારણને બાકી રાખ્યું હતું, પાછળ રાખ્યું હતું, કેમ કે આપણે પહેલાં બંધારણ કરેલું છે. ગાંધીનગર જ્યારે શરૂઆતમાં આવ્યા ને ત્યારે પહેલાં બંધારણ જ કર્યું હતું, પછી બીજા બધા ટોપિકથી તૈયારી ચાલુ કરી હતી. ક્લાસમાં તે મને પહેલાં બંધારણ જ કરાવ્યું હતું. તો આવડે છે આમ તો મોટા ભાગનું, પણ હવે આમ વ્યવસ્થિત બીજી રીતે યુવાની બુકમાંથી ચાલુ કરવાનું છે. આ બુક છે આમાલી. જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી આપણે ડેઈલી હવે કરીશું.
આને મેથ્સ રિઝનિંગ જ્યાં સુધી એક્ઝામ આવે ત્યાં સુધી મેથ્સ રિઝનિંગ અને બંધારણ આપણે ચાલુ જ રાખવાનું છે. બીજા વિષયો કરીશું દરરોજ, પણ વધારે પ્રાયોરિટી આ બે ટોપિકને આપશું, બંધારણ અને મેથ્સ રિઝનિંગને. તો ચાલુ કરીએ. બંધારણના એક પરિચયથી આપણે ચાલુ કરીશું. તો મળીએ હવે જ્યાં સુધી આપણે કોઈ પણ એક ટોપિક પૂર્ણ થાય ને આપણને જ્યાં સુધી બંધારણમાં કંટાળો ના આવે ત્યાં સુધી વાંચશું, ત્યાં સુધી આપણો ફોન બંધ રહેશે અને બીજો વિષય ચાલુ કરીશું ત્યારે પછી આપણે વિડીયો ઉતારીશું. તો કરી દઈએ ચાલુ. રનિંગ કરીને આવી ગયો છું અને નાહી ધોઈ લીધું છું. તો હવે આપણે દીવાબત્તી કરી નાખીએ. તો આ છે આપણું મંદિર અને કરી નાખીએ દીવાબત્તી. અગરબત્તી આપણે કરી નાખીશ. તો જઈએ જમવા તરફ. તો મિત્રો આપણું ટિફિન આજનું આવી ગયું છે. આમાં પરાઠા બેમાં પરાઠા. તો આજે છે ટીંડોળા અને બટેટા. સારું છે દેખાવમાં, તો સ્વાદ કેવા હોય ખબર નહીં. આમાં ટીંડોળા બટેટા છે, બેમાં ટીંડોળા બટેટા છે. જોઈએ પહેલી વાર ટિફિનમાં ટીંડોળા બટેટા એવું છે તો ખાઈ લઈએ. એવું લાગે સામેવાળાને આપું શાખો તમે કેવું લાગે. તો છાશ આવી ગઈ, ચંપા સેટ પડી છે. તો ભાઈ આવો જમવા બધા મિત્રો. તો અમે જમી લઈશું. હા, બંધારણ આપણે અહીંયા બતાવ્યું હતું. શાસન પ્રણાલીના પ્રકાર 2માં આપણે વિડીયો ઉતારતા ભૂલી ગયા હતા અને સીધા રનિંગ કરવા ગયા હતા. તો અહીંયા પૂગાથી ભારતીય બંધારણનું ઘડતર અને વિકાસમાં. તો અહીંથી ભારતીય બંધારણનો એક અભ્યાસથી ચાલુ કરવાનો છે. તો કરી દઈએ ચાલો. તો થોડી વાર કરીએ બંધારણ, કેમ કે આજ બહુ કર્યું. બપોર પછી આખો દિવસ બંધારણ કર્યું. થોડી વાર કરીએ. જે થોડુંક બાકી છે મારે એ કરી નાખું, પછી આગળ બીજો કોઈ વિષય લઈશ અને એકવાર મેથ્સ પાછું રિવિઝન કરીશ. એટલે આજનો દિવસ પૂરો કરીશ અહીંયા. તો ચાલુ કરવું અત્યારે અહીંયા વાંચવાનું. તો મિત્રો અહીંયા આપણે પૂગ્યા. બધા અનુચ્છેદ જે અગત્યના અનુચ્છેદ છે એ બધા અનુચ્છેદ એકવાર વાંચ્યા અને અહીંયા પૂગ્યા છીએ. તો અહીંયા અટકાવી અને હવે આપણે ભારતનો વારસો કરવાનો છે. તો એ ચાલુ કરીએ. સાંસ્કૃતિક વારસો આપણે ચાલુ કરીએ છીએ. તો આપણે એકવાર તો સાંસ્કૃતિક વારસો કરી નાખો, પણ સિલેબસ મુજબ પાછો ડેઇલી હવે પાછો એક ટોપિક કરીશું. એક ટોપિક પૂરો થાય બીજો ટોપિક, બીજો પછી ત્રીજો, એમ જ્યારે પૂરો થાય ત્યાં હોય. મતલબ આપણું ભૂલાય નહીં અને રીડિંગ ચાલુ રહે એ માટે. તો ભારત અને ગુજરાતની સાંસ્કૃતિક વારસાના કળા સ્વરૂપથી આપણે ચાલુ કરીએ. આજ ગુજરાતની શિલ્પકળાથી મિત્રો આપણે ચાલુ કરવાનું છે. તો ચાલુ કરી દઈએ ગુજરાતની શિલ્પકળાથી. તો વાંચવાનું ચાલુ કરીએ. આજનું કામ આપણે અહીંયા પૂરું કર્યું અને 10:30 થયા છે. તો આપણે સૂઈ જઈએ, કેમ કે સવારે વહેલા આપણે 6 વાગે જાગી જઈએ છીએ અને 7 વાગે આપણે વાંચવા બેસી જઈએ છીએ. તો આજનું કામ અહીંયા આપણે પૂરું કરીએ છીએ. મિત્રો કહેજો મારો વ્લોગ કેવો લાગ્યો ને કહેજો કંઈ શું એડ કરવાની, શું ભૂલ છે મારી, કંઈ નવું જાણવાની કોઈ ઈચ્છા હોય તો કહેજો. અને આપણી પાસે સાંસ્કૃતિક વારસાની અને ઇતિહાસની PDF છે શોર્ટ, કે જે તમારા રિવિઝનમાં ઉપયોગી થાય. કોઈ પણને જોતી હોય તો નીચે મારો નંબર આપેલો છે, ખાલી મેસેજ કરજો. પણ ટાઈમ પાસ કરવા ભાઈ કોઈ મેસેજ ના કરતા, ખાલી કામ હોય તો મેસેજ કરજો, આપણે એને મોકલી દઈશું. તો આજનું કામ અહીંયા અટકાવીએ, આજનો દિવસ અહીંયા પૂરો કરીએ. તો આશા રાખો કે મારો વ્લોગ તમને સારો લાગ્યો છે. આખો વ્લોગ જોવા માટે તમારો બધાનો આભાર. જય માતાજી, જય મંગલમાં.